સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણાની બદલી થતા તેમના વિદાય સમારંભ વેળાએ સમગ્ર ગ્રામ લોકોએ ભાવવિભોર બની અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી। આમોદ તાલુકામાં સુઠોદરા ગ્રામની પ્રાથમિક શાળામાં નર્મદા મૈયાના સાનિધ્યમાં રેખાબેન મકવાણાએ નોકરીના 25 વર્ષ પૂર્ણ કરી તેઓની બદલી વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં નિશાળીયા ગ્રામની પ્રાથમિક શાળામાં થતા વિદાય સમારંભ આયોજાયો હતો। રેખાબેન મકવાણાએ 25 વર્ષની તેમની શિક્ષણ યાત્રામાં શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષણ તરીકેની નામના મેળવી હતી। સુઠોદરા શાળાને પોતાની કર્મભૂમિ બનાવી શાળાને C ગ્રેડમાંથી A++ ગ્રેડમાં સતત જાળવી રાખવાની બહુમૂલ્ય કામગીરી કરીને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષણનું બહુમાન પ્રાપ્ત કરી તેમને સમગ્ર ભરૂચ જિલ્લાનું, આમોદ તાલુકાનું અને સુઠોદરા ગામનું નામ ગુજરાત રાજ્યમાં ગુંજવ્યું કર્યું હતું। આમોદ તાલુકાનું અને સુઠોદરા ગામનું નામ ગુજરાત રાજ્યમાં ગુંજતું કર્યું હતું। સુઠોદરા શાળાને પોતાની કર્મભૂમિ બનાવી શાળાને C ગ્રેડમાંથી A++ ગ્રેડમાં સતત જાળવી રાખવાની બહુમૂલ્ય કામગીરી કરીને ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણનું બહુમાન પ્રાપ્ત કરી તેમને સમગ્ર ભરૂચ જિલ્લાનું, આમોદ તાલુકાનું અને સુઠોદરા ગામનું નામ ગુજરાત રાજ્યમાં ગુંજતું કર્યું હતું। આ કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ શ્રેષ્ઠ શિક્ષક જ્યારે ગામમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગામના તમામ લોકો, અબાલ, વૃદ્ધ, શિશુથી લઈને સિનિયર સિટીઝનોની આંખમાંથી હર્ષાના આંસુ છલકાઈ આવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સમારંભ વખતે ગુરુમાના નામની કેક કટિંગ કરી ત્યારે આચાર્ય રેખાબેન મકવાણાની આંખો હર્ષભીના આંસુથી છલકાઈ ગઈ હતી અને પોતે ભાવુક હૃદયે શાળાના બાળ દેવોની આરતી ઉતાર્યા બાદ ઉપસ્થિત ગામજનોની પણ આરતી ઉતારી ત્યારે આખું ગામ ભાવ વિભોર બની હિબકે ચડ્યું હતું। સુઠોદરા પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થતાં તેમને વિદાય વેળાએ સુઠોદરાની શાળાની પણ આરતી ઉતારી શ્રીફળ વગેરે વંદન કરી હતી। જેમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું તેમ રેખાબેનનું સુઠોદરા શ્રેષ્ઠ શાળાનું ઓપરેશન સફળ રહ્યું હોય। શાળાના ગેટની બંને બાજુ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સુઠોદરા શાળાના માનમાં 2 સિંદૂરના વૃક્ષો વાવેતર પણ કર્યું હતું અને શાળાના બાળકોને અપીલ કરી હતી કે જ્યારે મારું સ્મરણ થાય ત્યારે આ બગીચાના તમામ વૃક્ષોના અને આ સિંદૂરના વૃક્ષોને પાણીનું સિંચન કરજો અને બધાને પર્યાવરણ પ્રેમની પ્રતીતિ કરાવી હતી। ત્યારબાદ શાળાના MDM તેમજ SMC સ્ટાફ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી આચાર્ય રેખાબેન ઉપર પુષ્પ વર્ષા કરી અશ્રુભીની આંખે અઢળક શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી। શિક્ષકો બદલાતા રહેશે અને બાળકોની હવે શાળાએ આવે શૈક્ષણિક કાર્ય ના વધે એ રીતે બાળકો સાથે જોડાયેલા રહે પરિવાર क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए।